ચલો ત્યાર પછી આપણો ડેલી ઇનિશિયેટિવ છે આપણો કે એક યોજના આપણે કવર કરીએ. આ યોજનામાં આજે આપણે પીએમ સ્વનિધિ યોજના ને કવર કરવા જઈ રહ્યા છે મિત્રો. એક ઇન્ફોગ્રાફિક્સ છે. આ ઇન્ફોગ્રાફિક્સને ધ્યાન પર લેજો અને બહુ સરસ મજાનું ઇન્ફોગ્રાફિક્સ આપણે બનાવેલું છે. તો આવો અહીંયા જરા નજર કરો. પીએમ સ્વનિધિ યોજના હેઠળ ધિરાણનો સમયગાળો કઈ તારીખ સુધી લંબાવવામાં આવ્યો છે સાહેબ? તો તાજેતરમાં જ જે છે પીએમ સ્વનિધિ યોજના જે છે એને થોડું એક્સટેન્ડ કરવામાં આવ્યું છે, લંબાવવામાં આવ્યું છે મિત્રો. તો જવાબ આવશે 2030 સુધી લંબાવવામાં આવી છે. ક્યાં સુધી લંબાવવામાં આવી છે? 31 માર્ચ 2030 સુધી જે છે આને લંબાવવામાં આવી છે. ધીસ ઇઝ રોંગ, ધીસ ઇઝ ઓલ્સો રોંગ. આ પણ રોંગ છે. જવાબ આવશે આની અંતર્ગત આ. ડન છે. ચલો, કેન્દ્રીય કેબિનેટ દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ એટલે જે ફેરિયાઓ માટે જે છે યોજના છે પીએમ સ્વનિધિ યોજના એને 31 માર્ચ 2030 સુધી લંબાવવાનો જે છે નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પીએમ સ્વનિધિ યોજનાનું પહેલાં તો જે છે પૂરું નામ આપણે યાદ રાખી લઈશું. પરીક્ષામાં ગમે ત્યારે ઈચ્છા થાય પેપર સેટને તો 2, 3, 4 પૂર્ણ નામ નાખી દેતો હોય છે. તો પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ એટલે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ આ યોજનાનું પૂરું નામ છે. આ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. એનો મતલબ છે કે સંપૂર્ણપણે ખર્ચો જે છે બધું જ યોજનાઓનું જે છે એ કેન્દ્ર સરકારના હાથમાં છે. તો માઇક્રો ક્રેડિટ યોજના છે. શું છે આ? માઇક્રો ધિરાણ એટલે નાની નાની યોજનાઓ જે છે આપવાની વાત છે. આની અંતર્ગત શરૂઆત ક્યારે કરવામાં આવી? તો વર્ષ 2020માં પેન્ડેમિક એટલે કે કોરોના કાળ હતો સાહેબ, તમને બધાને ખ્યાલ છે. આ કોરોના આવ્યો તો સૌથી મોટી અસર કોના ઉપર થઈ? જે સ્ટ્રીટ ફેરિયાઓ હતા બિચારા એમને સૌથી વધારે જે છે ઇફેક્ટ આવે છે અને એમનો ધંધો ફરીથી શરૂ કરી શકે એના માટે જે છે લઘુ ધિરાણ યોજના જે છે શરૂ કરવાનો ઉદ્દેશ્ય. તો આ ફેરિયાઓને કામકાજ માટેની મૂડી એટલે વર્કિંગ કેપિટલ પૂરી પાડવા અને પછી નાની લોન આપવામાં આવે. જો સમયસર એને ચૂકવણી આપે, ડિજિટલ વ્યવહારનો ઉપયોગ કરે તો એમને પ્રોત્સાહન આપવામાં આવે છે. આના માટેનું નોડલ મંત્રાલય જે છે આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય છે. એટલે કે આ મંત્રાલય દ્વારા યોજના લોન્ચ કરવામાં આવી. પરંતુ પૈસાની વાત છે એટલે કે ભાઈ નાણાં મંત્રાલયનું નાણાકીય સેવાઓ વિભાગ જે છે એ પણ આમાં જવાબદાર બની જશે. આની અંતર્ગત અમલીકરણ સંસ્થા ભાઈ આ નાની નાની યોજના આપે કોણ, લોન કોણ આપશે ભાઈ? તો એના માટે જે છે સિડબી બેંકને જે છે જવાબદાર બનાવવામાં આવ્યું છે. સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમે ધ્યાન રાખો કે આખી યોજનાઓને જે છે યોગ્ય રીતે લાગુ પડે છે કે નહીં એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. હવે આ યોજના માત્ર પહેલાં સ્ટાર્ટિંગમાં જે છે થોડાક નાના શહેરો ઉપર પૂરતી હતી, પરંતુ હવે જે છે આને એક્સટેન્ડ કરવામાં આવી છે. અર્ધ શહેરી નગરો વગેરેમાં પણ એક્સટેન્ડ કરવામાં આવી છે. સાથે સાથે જે છે અલગ અલગ બેંકોને પણ જે છે હિદાયત આપવામાં આવે છે. તો બેંક દ્વારા તમને મળે છે. ત્યાર પછી જે છે આ આગળ યોજનાને લંબાવી તો ખરા, પણ લંબાવીને અમુક જે છે ફેરફાર પણ કર્યા. શું કહી રહ્યા છે? ફેરફારો બી કહી રહ્યા છે. જેમ કે એક તો કોલેટરલ ફ્રી તમને જે છે આમાં લોન મળે છે. કારણ કે નાના માણસો હોય બિચારા તો એમની પાસે જો છે 10,000, 15,000, 20,000ની જે છે એમની પાસે એટલી જ મૂડી નથી અને બેંકવાળા જોડે જાય તો બેંકવાળા શું કહેશે? લાવ ગેરંટી લાવ. ગેરંટી શું છે? પણ એમની પાસે તો કોઈ ગેરંટી નથી. એટલે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આમાં કોઈ પણ ગેરંટીની જરૂર નથી સાહેબ આની અંતર્ગત. તો આ જે છે ગેરંટી વગરની લોન. પહેલાં જ્યારે લોન્ચ કરી ત્યારે પહેલું સ્ટાન્ચ એટલે કે સૌથી પહેલાં કોઈ વ્યક્તિ ગયો તો એને 10,000 રૂપિયા મળતા હતા. એ 10,000 ચૂકવણી કરી દે તો એને પછી બીજા વધારાના 20,000 મળતા અને પછી 50,000 સુધીની લોન. પરંતુ હવે ડાયરેક્ટલી પહેલાં જે છે પહેલી લોન જે છે એ 15,000 કરવામાં આવી છે તો વધારવામાં આવી છે. બીજી લોનનો જે છે રકમ 25,000 કરવામાં આવી છે અને ત્રીજી લોન જે છે સાહેબ 50,000. એટલે પહેલી લોન લીધી, ચૂકતે કરી 12 મહિનામાં, બીજી લોન ચૂકતે કરી તો પછી ત્રીજી લોન મળવાપાત્ર રહેશે. તો આ એક જે છે ખાસ ધ્યાન રાખજો. અહીંયા ખાસ ફોકસ કરજો. અહીંયાથી પરીક્ષામાં પ્રશ્નો બનશે મિત્રો. રૂપે ક્રેડિટ કાર્ડ એક નવી વસ્તુ છે. બીજી લોન એટલે કે પહેલી લોન તો થઈ ગઈ, બીજી લોન બી સમયસર ચૂકવી તો એમને યુપીઆઈ સાથે લિંક થયેલું રૂપે ક્રેડિટ કાર્ડ મળશે. આનો ઉપયોગ
એ પોતાના ધંધાકીય માટે અથવા તો વ્યક્તિગત જરૂરિયાતોને પૂરું કરવા માટે કરી શકશે. આ ઉપરાંત જો કોઈ નાના વેપારીઓ છે, જે ફેરિયાઓ છે, સ્ટ્રીટ વેન્ડર્સ છે, એ ઓનલાઈનમાં જે છે ટ્રાન્ઝેક્શન કરે છે, વ્યવહાર કરે છે, તો એમને જે છે ટોટલ 1600 રૂપિયા જેટલું એમને કેશબેક મળી શકે છે. આ ઉપરાંત ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે પણ કરાર કરવામાં આવ્યો છે. ખાણીપીણી સાથે સંકળાયેલા જે ફેરિયાઓ છે એમને ટ્રેનિંગ વગેરે જે છે આપવામાં આવે છે. તો આ પણ જે છે ઉદ્દેશ્ય આની અંતર્ગત આવી જાય છે. ત્યાર પછી સિડબીની વાત કરીએ તો એની સ્થાપના 1990માં નાણાં મંત્રાલય હેઠળ આ જે છે આઈડીબીઆઈ બેંકની પેટા કંપની હતી, પરંતુ વર્ષ 2000થી જે છે આઈડીબીઆઈથી આને અલગ કરવામાં આવી છે. આનું સિડબીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે સાહેબ? તો લખનઉ ઉત્તર પ્રદેશ ખાતે આવેલું છે સાહેબ. તો આ પણ જોડે જોડે આપણે ધ્યાન રાખી લઈશું. તો આમ આપણી આ યોજના પણ જે છે કવર થઈ મિત્રો. પછી ટૂંકમાં જો સ્વનિધિ 2030 સ્વથી જે છે સથી યાદ રાખવાનું સિડબી દ્વારા આનું સંચાલન, વથી યાદ રાખવાનો જે ભાઈ લોનનો આંકડો જે છે એટલે 15, 25 અને 50, નીથી યાદ રાખવાનું ભાઈ નાણાં અને આવાસ મંત્રાલય, ધીથી ધીરજ ક્રેડિટ જે છે. તો આમ સરસ મજાની યોજના થઈ ગઈ. પછી આ યોજનાને બિલકુલ ટૂંકમાં યાદ રાખવા માટે ટૂંકી નોટ્સ અને ધેન આફ્ટર જે છે સાહેબ એક આ બધું ભણ્યા પછી જે વિદ્યાર્થી મિત્રો ખરેખર ડેડિકેટેડલી સિરિયસલી લેક્ચર અટેન્ડ કરી રહ્યા છે એ આનો જવાબ આપશે. ચાલો ફટાફટથી જવાબ આપો. તો જવાબ શું આવશે? બંને વિધાન કેવા છે મિત્રો? સાચા છે. જેમણે ધ્યાન આપ્યું હશે એ પ્રશ્નોનો જવાબ સરળતાથી આવશે. પછી જે છે પાછલી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, પીએમ સ્વનિધિ યોજના 2020થી લઈને અત્યાર સુધી અલગ અલગ પરીક્ષાઓમાં અલગ અલગ પ્રશ્નો પૂછાયા હશે સાહેબ. ઘણા અલગ અલગ પ્રશ્નો પૂછાયા છે, એના પણ આપણે ભેગા કરીએ સાહેબ ફટાફટથી. તો આ બધા પ્રશ્નોને જે છે આપણે ભેગા કરી લીધા છે. પાછલી પરીક્ષામાં પૂછાયેલા તમામ પ્રશ્નોને એક જ જગ્યાએ જે છે આવરી લેવાનો આપણે પ્રયાસ કર્યો છે, જેટલા બી પૂછાયેલા પ્રશ્નોને છે. આમ આપણી જે છે સાહેબ આ યોજના કવર થઈ અને આપણું જે છે સંપૂર્ણ કવરેજ યોજનાનું અહીંયા પૂરું થાય છે. આમ કોઈપણ યોજનાની તૈયારી જે છે સાહેબ ટુકડે ટુકડે થાય, એક સાથે વાંચી લેવાથી બધી યોજનાઓ યાદ નહીં રહે. તમે ડેલી ડે ટુ ડે જે છે એક એક યોજનાનો ટાર્ગેટ લઈને ચાલો તો જે છે યોજનાઓ તૈયાર થશે. બાકી યોજનાઓમાં ઘણા ફેક્ટ ને બધા જોડાયેલા હશે, તો એ બધી બાબતો એની સાથે જોડાયેલી હશે તો એકદમ જો વાંચવા બેસશો બધી યોજનાઓ તો ભેગી થઈ જશે. તો ડેલી ધીરે 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 કરીને તમારે જે છે એક એક યોજનાઓ કરીને ભેગા કરવાનું છે. આવી રીતે ટીપે ટીपे सरोवर भराए. इसी बात पे छोटा सा लाइक और शेयर हो जाए मेरे प्यारे दोस्तों.